અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ હવે વિદ્યાર્થીઓના કન્સેશન પાસ માટે 1 ડિસેમ્બરથી ઓનલાઈન સેવા શરૂ કરશે, જેનાથી 50,000થી વધુ વિદ્યાર્થીઓને એએમટીએસ સેન્ટરો પર રૂબરૂ જઈને લાંબી લાઇનોમાં ઊભા રહેવામાંથી મુક્તિ મળશે. એએમટીએસ દ્વારા એએમસીની આઈ પાસ નામની મોબાઈલ એપ્લિકેશનથી આ સુવિધા અપાશે. વિદ્યાર્થીઓ આ એપ્લિકેશન પર જરૂરી પુરાવા અપલોડ કરી શકશે. અધિકારીની મંજૂરી મળ્યા બાદ વિદ્યાર્થી ડિજિટલ પાસ ડાઉનલોડ કરી શકશે. મુસાફરીમાં સરળતાથી તે ઉપયોગ કરી શકશે. જોકે અગાઉની ડિજિટલ પાસની સુવિધા પણ ચાલુ રહેશે. ડિજિટલ સિસ્ટમથી ચાલુ કર્યું છે કે એક ફોર્મ આપીશું, ફોર્મ એમને બધું વિગતો ભરી અને પોર્ટલ પર મૂકવાનું રહેશે અને મૂક્યા પછી અહીંયાથી ઓકે કરશે ત્યારે એને ઓનલાઈન પૈસા ભરવાના રહેશે. એ પૈસા ભર્યા પછી એને એની જાતે એને ડાઉનલોડ કરીને એના ઘરેથી ઉપયોગ કરવો હોય, મોબાઈલમાં રાખીને કરવો તો કરી શકે. રૂબરૂમાં આવે તો બી સ્માર્ટ કાર્ડ બી મળી રહેશે અને એ રીતનાની નવી એટલે અહીંયા રૂબરૂમાં વિદ્યાર્થીઓને આવવું ના પડે એ પ્રમાણેનો પ્રયત્ન છે.